રાજકોટ શહેરમાં આગામી પવિત્ર શ્રાવણ માસ તેમજ રક્ષાબંધનના તહેવારોમાં લોકોના આરોગ્ય સાથે ગંદી રમત રમાતી હોવાનું સામે આવ્યું. ગુરુવારે આજડેમ વિસ્તારમાં આવેલી કનૈયા ડેરીમાં આજડેમ પોલીસની અને મનપાના ફૂડ વિભાગની ટીમો દ્વારા સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા. ત્યાં ફ્રીજ ખોલતા જ માખીઓ ઉડતી જોવા મળી તેમજ મોટી માત્રામાં ખાદ્ય મીઠાઈ અને માવાનો જથ્થો મળી આવતા 95 કિલોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. એટલું જ નહીં, ઘીમાં પણ ભેળસેળ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળતા ફૂડ વિભાગ દ્વારા તેના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. પ્રાપ્ત માહિતી અનુસાર તહેવારોના દિવસોમાં નાગરિકોને શુદ્ધ, સાત્વિક અને આરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી મળી રહે તે માટે પોલીસ કમિશનરના આદેશથી આજડેમ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું. આ દરમિયાન સર્વેલન્સ સ્ક્વોડના કર્મચારીઓને ચોક્કસ અને ખાનગી બાતમી મળી હતી કે આજડેમ ચોકડી નજીક આવેલ દીનદયાળ ઇન્ડસ્ટ્રીઝ એરિયાના શેરી નંબર 3માં કનૈયા ડેરી ફાર્મમાં મોટા પ્રમાણમાં ભેળસેળયુક્ત ખાદ્ય મીઠાઈઓ અને માવો બનાવવામાં આવી રહ્યો છે. બાતમી મળતા જ આજડેમ પોલીસે ત્વરિત આરએમસીના ફૂડ વિભાગના અધિકારીઓને સંપર્ક કરી સંયુક્ત રેડનું આયોજન કર્યું. પાણી આટલું છે ને ગંદકી ના ના સાહેબ એમ કઈ નથી. હા સાહેબ ભલે હોય કોઈ માથે એમને નાખ્યા કરે.